મારા સરકારની જોડે હું જવાબ માગું છું કે મને ન્યાય આલો. અને મને અહીં કોઈ એકલો રાતે પડી રહ્યું મારો બહેરા છોકરા લઈ અને કંઈ મને મારી નાખ્યો, કંઈક થયું તો એની જવાબદારી કોણ લે છે? અને અમારા જમાઈને નોકરી છૂટીને આવ્યો ને એને ચાલી અને તો ઢળી ત્યાં રોડ વચ્ચે ત્યાં ગટરમાં નાખ્યો, અહીં ટોમી મારી અને એનો પાડી દીધો કે આ મરી ગયો. હવે જોનથી માલ નાખવાની, તને જીતી નહીં રહેવા દેવાની અને ફરીને જો અમે હશે ને તોય તને મારી નાખીશું. નાના બાળકોને એક છોકરીને મારી નાખી દીધી. અહીં નાખીને તો ગોધરામાં પડી સારું થયું, માથું એટલે એ લોકોએ તમારી દીકરીને ફેંકી દીધી? હા, ફેંકી દીધી. પણ મને બીક પ્યાઈ ગઈ કે મારા છોકરાને મારી કાઢશે. તે એમાં લઈને હું મારા છોકરીને મારા છોકરાને લઈને ફાર્મ હાઉસમાં બેસી ગઈ. હું નોકરી આવ્યો, સીધા મારવા જ મળેલા બધા હથિયારો ધારિયા ને એવું બધું લઈને આવી ગયેલા. કોણ હતા એ લોકો? શું હતા? કોણ હતા? હતા મુસ્લિમો હતા, બધા મુસ્લિમ હતા? બધા મુસ્લિમો. આગળ ચક્કુ મારેલું જોઈ તે એ લોકો હજુ ખુલ્લેઆમ પરેશાન કહેશે કે અમે હજુ મારીશું, ધન ધમકી આપે છે એમ. બધા મુસલમાન જ હતા. હા, હું આ જિહાદી માનસિકતા વાળા લોકોને કહેવા માંગીશ કે હવે શાંત થઈ જજો. હવે તમારા પાણી મપાઈ ગયા છે, હવે ઓછા થઈ જજો, ધીમા થઈ જજો. તો કાયદો તો સરકારનો કાયદો તમારો હિસાબ તો કરશે, પણ એની પહેલા બજરંગ દળ તમારો હિસાબ કરી દેશે. નમસ્કાર, હું છું લિંકન ઓફ ઇન્ડિયા પર. આજે આપણે આવી પહોંચ્યા છે ખેડા જિલ્લાના માતર તાલુકાએ, જ્યાં ગત રવિવારે સાંજે અહીંયા એક મહાકાળી કિરાણા સ્ટોર ચલાવતા એક હિન્દુ પરિવાર પર મુસ્લિમોએ ઘાતક હુમલો કરી દીધો હતો. હાલ પરિવારના અમુક સભ્યો તો હોસ્પિટલમાં દાખલ છે નડિયાદ ખાતે, અને હજુ અહીંયા જે દાદા અને દાદી છે જેમને ત્યારે ભરખમ માર પડ્યો હતો, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર શું થયું હતું ત્યારે. તમારું નામ શું છે અને આ ગલ્લો કોનો છે અને શું કરો છો આપ અહીંયા? મારું નામ પોપટભાઈ તખાભાઈ પરમાર. હું ગામ મારું ખડિયારાપુરા, માતર જીઆડીસીમાં ચા પાણીની હોટલ છે. એ ભાઈ કે અમારા ચક્કર આવે છે કાકા, અમને મોરે સારા હતા. મૂકો પેલા ડબ્બામાં ભાઈ ભરી લે તાર જોઈએ. એ ભાઈ કોણ હતા? મોમેડન મુસલમાન. રેગ્યુલર આવતા હતા અહીંયા? ના, અચ્છા. કોક જ દાડો મીટિંગો કરે, દારૂ પીએ ને ઈંડાખીમાં લઈ જઈને તલાવ પીને પાછા આવે. અને મારી બેબી જોડે ઈંડાખીમાં માગ્યો તો અહીં આયા અને અમારા ચોપડા કાગરિયા બધા તે ફાડી નાખ્યા. પેલો આ ચોપડો ફાડ્યો. અચ્છા, આ બધું એમણે ફાડી દીધું? હા, આ તમારા હિસાબનો ચોપડો છે? આ હિસાબનો સાહેબ. જુઓ, તે મોકલ્યા ભાઈ એવું ના પાડે, તું માગ મારી જોડે, હું તને કાગળ આપું છું. પછી એ પડી મેલી અને આ ચોપડો ફાડવા માંડ્યો નવો ચાલુ ખાતુંમાં. એટલે ભાઈ તું ના બોલે. મેં કીધું જો ફરી મેં લઈ લીધો અને હું કહ્યું તો તને શરમ આવી જોઈએ, માગનો મારી જોડે હું હાલું તને. તેમાંથી એ ગાર બોલ્યો, હાલ દે ને કે ફાડ. મેં કહ્યું ભાઈ નહીં મારી જોડે, તું બીજું શું માગો? પણ ઝઘડો કરવાનું એમનું મૂડ હતું કે આ જગ્યાએ આટલા વર્ષોથી રહું છું એટલે એ લોકોને અરખ આવી છે કે અમને અહીં કાઢવો છે, બરાબર. મને રવા નહીં દેવો. આ ઘરમારા વાળાએ હુમલો કર્યો. બરાબર. પછી અમે મારા બૈરાને મારતા હતા. મેં કહ્યું ભાઈ એને ના મારે. મેં કહ્યું એને શું તું મારા? એ બોલી તે કે ભાઈ તું મોઢે માગ ને હું હાલું તને. તેને તાપન તાપ આ ગાલ બધાય ફૂલવાડ દીધા છે, દોત હલાઈ ગયો છે. તે મને આ ફેટ મારી. જો આ દોત હલી ગયા. બરાબર બરાબર. હા, તે મારી બંડી જાળીને ઢહેડી અને મને જોગ્યા ભેર અહીં ગધડી કાઢ્યો. તે પેલી છોરી પડી, તે છોરી નહીં પણ મારી એનું મોઢું ફૂલવાડી દીધું. જો, અને અમારા જમાઈને નોકરી છૂટીને આવ્યો ને એને ચાલી અને તો ઢળી ત્યાં રોડ વચ્ચે ત્યાં ગટરમાં નાખ્યો, અહીં ટોમી મારી અને એનો પાડી દીધો કે આ મરી ગયો. હવે ગોગરા પર પગ મેલેલા 6-7 જણા આવ્યા બાટેલા, 4-5 જણા અહીંયા. અને મને
એકબીજાનું ભોન ના રહ્યું. આશરે 10 થી 12 માણસ હતું, બધા મુસ્લિમ. બરાબર. એમાં માતરના સાહેબ 1-2 બીજા જરમારાના છે અને એક લેડીઝ છે એ મુસ્લિમ હતી. ઓ એ આ બૈરાના અમને બધા ગાર બોલે એટલે સીધી લાત જ મારે. એક જેની છોકરીને લાત મારીને નાખી દીધી ચાલુ બાઇક ઉપર. હેરતી વેરાએ પણ છેલ્લી મારા બૈરાને લાત મારી દીધી, રોડ પસાર થઈ ગઈ. તમારો ફેસ જોઈને જ લાગે આ બાજુ ફૂલેલું લાગે. શું થયું હતું? તમને આ કઈ રીતે વાગ્યું? સાહેબ અહીં હું ઊભી રહી હતી, એ લોકો આયા, પેલા મને જાલી અને પછી મારા ઘરવાળાને ગલ્લા મારે અને મને પાછા ઢહેડીને લઈ ગયા અને મારા જમીન ઢહેડીને આમ લઈ જાય. તમે કહો ભાઈ ના મારશો, મારા જમીન ના મારશો, છોકરા જેણા છે તકે ના તને મારી નાખવાની, જોનથી મારી નાખવાની, તને જીતી નહીં રહેવા દેવાની અને ફરીને જો અમે હશે ને તોય તને મારી નાખીશું, પણ તને જીવતી તો આજે નહીં મેલું કાલે પમ્મી કે મને મારી નાખો, મારા આદમીને, મારા જમાઈને, મારા છોકરાને હું જોવો કે મને ના જે કરવું હોય મને કરો, પણ ના મારશો સાહેબ, ના મારશો એમ સાહેબ કરું તોય મને હારા મારા દાંટો મારી દીધો. દાંટો મારીને મોડું દબાઈને મને પેલી બાયડીએ 2-4 લાતો મારી અને એ બૈરીએ મને આમ ઢેટ મારા દાંત હલાવી દીધા, મારું મોડું ખોલવા દીધું અને હારતી વખતે છેલ્લી વખતે એ બૈરીએ મને લાત મારી. ઓ બાપા મેં મારા જમાઈકન જવા દો, મારા જમાઈ તે મને પેલા એક્ટિવા વાળાએ લાત મારીને ત્યાં પસાર ખાઈ 2 ફોન થઈ છે, મને ફોન ના રહ્યું અને મારા છોકરાને કે તારા છોકરાને, તારા આદમીને, તારા જમાઈને બધાને મારી નાખું, જીવતા ના રહેવા દઉં કે. અને પછી હું 2 ફોન થઈ જાય સાહેબ, મને ફોન રહ્યું નહીં તો આખા 4 આયા મારા ઓ જમાઈ. એટલું બધું આમ માથું ફાટી ગયું? માથું, હા માથું ફાટી ગયું. પોલીસે આવી જાય અને મને આમ જોયા તો સુધી કઈ તને જીવતી તો હું નહીં રહેવા દઉં, કોઈ બી જગ્યાએ તું મળી ને તો તને જીવતી નહીં રહેવા દઉં. ઓહો. તો સુધી એવા મને બોલ્યા, હજુ તું મારા ઘાટમાં આવીશ કે એવી સાહેબ મને દીકરીને બી એ વાગ્યું છે તમારે? મારી દીકરી મને બચાવાઈ. એ મારા મમ્મી પપ્પા, હું પેન ઓબ્લેટ બનાવતી હતી અને એ ભાઈ આવ્યો ને ત્યાં અમને મારવા બાટક્યો ને તો બસ હું છોડાવવા આવી હતી. મેં કીધું ભાઈ તું આવી રીતે વગર વાકે કેમ મારું છું? તો કે તું મને કે આગી જ જતી રહે. તું કોણ છું કે હું તને નહીં ઓળખતો, તું આગી જતી રહે. બસ હું આ 2 મિનિટ મારવા આવ્યો ને તો મને મારવા દે કે એટલું કીધું તો હું ના હું તને મારવા નહીં દઉં. તો હું એને ઢહેડીને પેન લગીને લઈ ગઈ. બીજા 2-3 જણા પણ હતા ત્યાં ઢહેડીને લઈ ગયા તો માનતો જ નતો. ખુરશીઓ ભાગી કાઢી, થબલો ભાગી કાઢ્યો. પછી હમણાં હાથે બંડી ઝાલી અને પેટ પકડીને અહીં લગીને લાવ્યો અને 2-3 લાફા પણ માર્યા અને પછી એક્ટિવા લઈને પાછો ગયો ને એટલી વારમાં 5 મિનિટમાં તો 10-15 લોકો આવી ગયા. અચ્છા, એ ગયો અને બીજા લોકોને લઈને બીજા લોકોને લઈને આવી ગયો. 4-5 લોકો આમ બેન મારા ઘરવાળાને મારતા હતા, 4-5 અહીંયા આવી ગયેલા અને અહીંયા આગળ મને ધક્કો મારે તો હું મારા છોકરાને લઈને હંતાઈ ગઈ. નાના બાળકો બી હતા? નાના બાળકોને એક છોકરીને મારી નાખી દીધી. અહીં નાખીને તો ગોધરામાં પડી સારું થયું, માથું એટલે એ લોકોએ તમારી દીકરીને ફેંકી દીધી? હા ફેંકી દીધી. પણ મને બીક પી ગઈ કે મારા છોકરાને મારી કાઢશે. તે એમાં લઈને હું મારા છોકરાને લઈને આ ફાર્મ હાઉસમાં બેસી ગઈ. એમને મૂકીને આવીને તો લગીને તો આ બધાને મારતા હતા તે. અને જ્યાં મારા ઘરવાળાને છોડાવવા ગઈ ને તો મને અહીં મારી દીધું. અહીં મારીને એમાં એમને જોયા ને ત્યાં હું ચક્કર ખાઈને પડી ગઈ. પછી મને યાદ નહીં રહ્યું શું થઈ ગયું. હવે ઓળખ થઈ છે? એ લોકોને પકડવામાં આવ્યા છે? નામ ને બધું ધ્યાને આવ્યું છે પોલીસ? એ બૈરીને પકડી લીધી છે. એ બૈરીએ નામ દીધા, 5-6 માણસ પકડાઈ ગયા છે, અત્યારે હાલમાં જેલમાં છે અને પૂછતાછ એમનું ચાલે છે અને જવાબ લે છે એમના. હવે એ આયોજન શું હાલે છે? પછી આ ખુરશીઓ, ફ્રીજ એ બધું ફેંક કર્યું, બધું ભાગા ભાગ. ભાઈ ના પડશે ને પજલ લાગુ તો મારી લુંગી કાઢી નાખે, હું જગ્યા પહેરે. આ પહોરામાં લાતો મારી છે, દવા ગોળીઓ લીધી, પછી આ બધું તોડી કાઢ્યું છે બધું. એ ટેબલો બીજા સાહેબો લઈ ગયા, ખુરશીઓ બધી. બીજો માલ સામાન તૂટેલો જમા કરેલો છે. અત્યારે હાલમાં એ પડ્યું બધું. પેલો થોંભલો તોડી નાખ્યો. હવે આ જે પણ થયું છે તો હવે તમારી સરકાર અને પોલીસ તંત્ર પાસે શું અપેક્ષા છે? કેવો ન્યાય મળવો જોઈએ? શું કાર્યવાહી થવી જોઈએ? સાહેબ ના એવો મળવો જોઈએ કે મેં ખોટું કર્યું નહીં, એમણે ખોટું કર્યું તે મારો ના એવો મળવો જોઈએ કે આ લોકોને સજા થવી જોઈએ અને વરઘોડો કાઢવો જોઈએ અને એમને ગામમાં અને એના ગામમાં વરઘોડો પહેરવો જોઈએ. હું એવી વિનંતી સરકાર જોડે માગું છું કે મારો ન્યાય મને મળવો જોઈએ.
બરાબર, એવું તમારે ન્યાય ની માંગ હા એવી મારી નાની માગણી છે. રડો નહીં, એ તો મળશે ન્યાય. કઈ ચાલો મળશે. એટલે મારા સરકારની જોડે હું જવાબ માંગુ છું કે મને ન્યાય આલો. અને મને અહીં કોઈ એકલો રાતે પડી રહ્યું મારો ભાઈ છોકરો લઈ અને કઈ મને મારી નાખ્યો, કઈક થયું તો એની જવાબદારી કોણ લે છે? બરાબર, વ્યાજબી છે તમારો સવાલ, વ્યાજબી છે. ધમકીઓ તો હાલે છે કે રવા નહીં દેવાનો અને ગમે એમ કરીને નહીં કાઢો. પકડાયા એમાં 4-5 હજાર લાયા છે, બાકીના બધા ફરાર થઈ ગયા છે. બધા ફરાર થઈ ગયા. એટલે બધા હાજર જોઈએ. અમને મારે એટલે અમારે તો અમે ઓફર તો જોઈએ કે લાવો હાજર કરો તમે. એટલે જેટલા લોકો થાય બધાને હજુ નથી પકડ્યા. બધા નહીં પકડે, જેટલા હતા ને અહીં આગળ એ બધાને પકડવા જોઈએ ને અમારા હોમે મારવા જોઈએ. બરાબર, અહીંયા તમે જે જગ્યાએ આ ઘટના બની ત્યાં જ થવું છે. અહીંયા થવું જોઈએ, જેટલા હતા ને એટલા જોઈએ. એ જેટલા 12-13 જણા હતા ને 12-13 જણા જોઈએ અમારે. અમારા હોમે એક બાયડી હતી, એ બાયડી જોઈએ અને 12-13 છોકરા હતા એ જોઈએ. એ અમને જેવા અમને મારે એવા મારવા જોઈએ. બજારમાં વરઘોડો કાઢવાનો થાય ને તોય કાઢવાનો, એમનો સજા પણ પડવી જોઈએ અમને. તમારું નામ શું છે? અર્જુનભાઈ. અર્જુનભાઈ, તો તમે આ પરિવારના શું સંબંધમાં થાવ? મારા સસરા થાય. તો તમે ત્યાં શું કરી રહ્યા હતા અને ઘટના શું બની હતી? ખાલી હું નોકરી આવ્યો, સીધા મારવા જ મળેલા. બધા હથિયારો ધારિયા ને એવું બધું લઈને આવી ગયેલા. અચ્છા, તમે નોકરી હતી ત્યાં દુકાને આવ્યા હતા? તો દુકાને આવ્યો તો ઝઘડો ચાલુ હતો. ડાયરેક્ટ મને મારી પરિવાર, મારા સસરા, મારી વાઈફ ને બધાને. એટલે એવું શું ઘટના થઈ હતી કે આ ઝઘડો થયો અને પછી કઈ ખ્યાલ આવ્યો હતો? ખાલી મને ફરી ખબર પડી મોરસ માટે ઝઘડો થયો તો એ ભાઈને મોરસ આપી અને ફરી પાછો થોડુંક બોલાબોલ થઈ. ફરી ઘરે જઈને પાછો આવ્યો 10-15 માણસ લઈ. કોણ હતા એ લોકો? શું હતા? કોણ હતા? હતા મુસ્લિમો હતા. બધા મુસ્લિમ હતા? બધા મુસ્લિમો. તો તમે જેમ કહી રહ્યા છો ને, મેં રિપોર્ટમાં જોયું કે આ તમને 8-10 ટાંકા આવ્યા છે, તો એવું શું વાગ્યું છે તમને? એમને મને સરો માર્યો, હથિયારો માર્યા. મને પણ ફોન જ નતું, મને ખબર જ નહીં. સરા ને એવું બધું લઈને આવ્યા હતા એટલે ખબર પડી, ફોન જ નતું. તો હવે આ આખી જે ઘટના બની છે, તો હવે તમને કેવા ન્યાયની અપેક્ષા છે? સરકાર પાસે અને પોલીસ તંત્ર પાસે શું અપેક્ષા રાખી રહ્યા છો તમે? કડકમાં કડક કાયદેસર એમને સજા થવી જોઈએ. એમના ગામમાંથી વરઘોડો નીકળવો જોઈએ. એમના ઘર ઉપર કુલ ડઝર. તમારું નામ શું છે અને શું સંબંધ છે તમારો? ગૌતમભાઈ પોપટભાઈ સોડાપણ મારા, એ મારા પપ્પા થાય અને જે વાગેલું તે મારા એક જીજા, મારી બેન અને મારી મમ્મી. અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં ગયેલા તો જે ગુનેગાર છે એમાં થોડાક પકડાયા છે, 4-5 જણ, બીજા હજુ હાજર થયા નથી. તો અમારી તો માંગ એક જ છે કે હરકી કાર્યવાહી કરે પોલીસ. બધા ગુનેગાર છે એમને બધાને પકડી લાવે એ માંગ છે અમારી. એટલે 5-6 વર્ષ પહેલા આ બનાવ બની ગયેલો અને આ રીતે મારી પણ ગયેલા અને કેસ પણ આપણે થયેલો હતો. ત્યારે પણ મુસ્લિમો હતા હુમલા કરવામાં? હા, બધા મુસલમાનો જ હતા. હા, મુસ્લિમ હતા. આવું વારંવાર મુસલમાનો કેમ આ હિન્દુ પરિવાર ઉપર હુમલો કેમ કરી રહ્યા છે? એના માટે એવું છે કે કોઈ એમના સાથે સરખી કોઈ કાર્યવાહી કરતું નથી, એટલા માટે આ હર પલ આવી રીત બનાવ બની શકે. એ બનાવમાં એવું જ હતું કે જે ગરમાડાના અત્યારે હતા ને એ જ ગામમાં પેલા આવો બનાવ બની ગયેલો 2-3 મહિના પહેલા. ત્યાં આગળ ચક્કુ મારેલું હોય તે એ લોકો હજુ ખુલ્લેઆમ ફરે છે, કહે છે કે અમે હજુ મારીશું, ધમકી આપે છે એમ. મારવા વાળા હતા મુસલમાન હતા અને મરવા વાળા હિન્દુ હતા. હજુ દાદાગીરી કરે છે અને ખુલ્લેઆમ ફરે છે કે અમે હજુ પણ મારીશું એમ. આપણી માંગ એટલી જ છે કે એમનો ગરમાડાની અંદર વરઘોડો કાઢો કે એમનું જોઈને બીજા કોઈ આવું પગલું ભરે નહીં. મારે તો એટલી જ માંગ હ કે જેવું મારી મમ્મી પપ્પા મારા બનેવી જોડે થયું એવું એમની જોડે થવું જ જોઈએ. બરોબર, આ બીજા જોડે આવો બનાવ બની શકે નહીં. કાલે ઉઠીને આવા ધંધા પાણી કરે, કાલે ફરી આ હુમલો કરશે તો પણ જિમ્મેદારી લેશે. માતર તાલુકામાં મુસ્લિમો દ્વારા દાદાગીરી અને હિન્દુઓ પર હુમલાના અઢળક કેસો બની રહ્યા છે. આજે સવારથી અમે માતર તાલુકામાં છીએ ને અહીંયા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહ્યા છે. જે હિન્દુ પરિવાર ઉપર તાજેતરમાં એટલે કે રવિવારે સાંજે હુમલો થયો હતો, એમની આપવીથી તો અમે તમને જણાવી. પણ આ રિપોર્ટિંગ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું હમણાં થોડા મહિના જ પહેલા અહીંયા અન્ય એક હિન્દુ વ્યક્તિ ઉપર આવી જ રીતે મુસ્લિમોએ હુમલો કર્યો હતો અને તેને છરી ઘોપી દીધી હતી. એ જે ઘટના હતી એના જે પીડિત છે એ પણ આપણી પાસે છે, તેમની પાસેથી જાણીશું કે શું થયું હતું અને શું આખી ઘટના હતી. તમારું નામ શું છે? મારું નામ ડાભી ભાર્ગવ કુમાર છે. હું ડાભી ગરમાડામાં રહું છું. આ ઘટના છે પહેલા મહિનાની 13 જાન્યુઆરીની છે. ઉત્તરાયણના આગલા દિવસ. એ દિવસે ખેતરમાં એ મુસ્લિમ લોકો છે અમારા ખેતરની બાજુમાં એમણે પ્લોટ પાડ્યા છે. એક પ્લોટ રાખ્યો છે. એ પ્લોટ ઉપર એ પતંગો ચડાવતા હતા. ઓલે સાઈડમાં અમારું જમીન આવી છે ને અમારું મકાન બી આવ્યું છે, મારા મોટા બાપુ એમનું. ત્યાં અમારા બધા લેડીઝો રહે છે.
પણ એ લોકો ધાબા ઉપર પતંગ ચડાવે અને ગાડી કરે. ગાળાગાળી બોલે, વાતમાં ગાળો બોલે. અને ત્યાં આગળ અમારા લેડીઝ લોકો ફરતા હોય એટલે ખોટા શબ્દ તો ના સહન થાય ને, તે અમે પ્રેમથી સમજાવવા ગયા કે મારા ભાઈને બધા તમે ગાળાગાળી ના બોલશો. અને એ લોકો સાઈડ દોરીનો ઉપયોગ કરે, બધું ખેતીમાં વારંવાર કદી હેરાનગતિ તો કરે જ છે. અમે સમજાવ્યું કે દોરી ખેતરમાં ના નાખશો અને ગાળાગાળી ના બોલશો. એ મુસ્લિમો લોકો ઉશ્કેરાયા, એ થઈ ગયા કે તમારાથી થાય એવું ખાડી લો, એમ મારામારી આવી જાવ કે બધું હોય ત્યાં. બરાબર. અમે સમજાવવા ગયેલા ને એમાં એ લોકો મારામારી ચાલુ કરીને ચક્કુ હતું સરો, તે હુમલો કર્યો અને મને પાછળથી માર્યો હતો. અચ્છા, તમને હુમલો માર્યો? ક્યાં માર્યો હતો? પાછળથી મને ઇંગળી માર્યો હતો. હા, કિડનીના ભાગે. અચ્છા, તો દાખલ રહ્યા ત્યાં શું ત્યારે શું થયું હતું? ત્યારે મને તાત્કાલિક વાઈ ગયું એટલે લોહી બધા નીકળ્યું. તાત્કાલિક મને હોસ્પિટલે માતર ખસેડાયો. માતરમાં સારવાર થોડી ઘણી કરી, પણ તાત્કાલિક જખમ કિડનીના ભાગે હતું ને વધારે હતું. તેના માટે પછી મને નડિયાદ સરકારી દવાખાનામાં લઈ ગયા હતા. કિસ્સા લોકો આવા લોકો વધી રહ્યા છે, મુસ્લિમોનું આવું વધી રહ્યું છે. માતરમાં અત્યારે આપણી પાસે નડિયાદ જિલ્લાના બજરંગ દળ સંયોજક આપણી પાસે ઉપલબ્ધ છે. એમને પણ આ ઘટનામાં શરૂઆતથી લઈને હમણાં સુધી જોડાયેલા હતા અને હિન્દુ પરિવાર સાથે રહીને આખી કાર્યવાહીમાં એમને મદદરૂપ થઈ રહ્યા હતા. તો એમની પાસેથી જાણીશું કે આ જે વિસ્તાર છે એની પરિસ્થિતિ શું છે અને આ પર્ટિક્યુલર કેસ જે બન્યો છે એમાં આગળ શું થવાની શક્યતા છે. તમારું નામ શું છે, શું જવાબદારી છે? રોનકસિંહ પરમાર, બજરંગ દળ જિલ્લા સંયોજક. આ ટોટલી પ્રી પ્લાનિંગથી થયું છે. એક નાની અમથી એવી બાબતમાં આ લોકો પ્રી પ્લાન કરીને આવ્યા કે આ લોકોને અહીંયા મારવા છે, અને એવું કહેવાય ને કે અટેમ્પ ટુ મર્ડર આ લોકોને એવો કોશિશ રહ્યો છે. અહીંયા બાજુમાં તળાવ છે, ત્યાં એ લોકો બેસે છે, નશા કરે છે, દારૂ ગાંજો આવી પ્રવૃત્તિઓ ચાલે છે. ત્યાંથી એ લોકો 2 કે 3 જ મિનિટના અંતરમાં બધા માણસોને એ લોકો કઈ રીતે ભેગા કરી શકે. એટલે ટોટલી પ્રી પ્લાન હતું. અને આ એક જિહાદી પ્રવૃત્તિ હું જોઉં છું. અમે જ્યારથી ઘટનાની બાતમી મળી ત્યારથી પરિવાર સાથે જ છીએ. પરિવારને હાલ તો પોલીસ ફરિયાદ થઈ છે, કલમો જે કંઈ લાગવાની હતી એ લાગી છે, પણ અમે ટોટલી પરિવારની સાથે છીએ. અને આગળ કાર્યવાહી જે કંઈ પણ થશે, પરિવારને બીજું કંઈ સાથ સહકાર જોતો હશે તો બજરંગ દળ જોડે ઊભું છે. આ વિસ્તારમાં એક પછી એક આવી ઘટનાઓ, અમે સવારથી અહીંયા છીએ તો અમારા ધ્યાનમાં આવ્યું કે ઘણી બધી આવી ઘટનાઓ બની છે. તો કેમ આ ઘટનાઓ બની રહી છે અને શું એમાં તમારો શું વ્યૂ છે? આ હમણાં એવું કહેવાય કે ગરમાળા ગામની અંદર છેલ્લા 1-2 ગામ માતર તાલુકાની અંદર પણ અવારનવાર આ ઘટના બનતી રહેતી છે. હું આ જિહાદી માનસિકતાવાળા લોકોને કહેવા માંગીશ કે હવે શાંત થઈ જજો. હવે તમારા પાણી મપાઈ ગયા છે, હવે ઓછા થઈ જજો, ધીમા થઈ જજો. એ તો કાયદો તો સરકારનો કાયદો તમારો હિસાબ તો કરશે, પણ એની પહેલા બજરંગ દળ તમારો હિસાબ કરી દેશે. તો અહીંયા આપણે જેમ જોયું કે નડિયાદ જિલ્લાના બજરંગ દળ સંયોજક આવા જિહાદી વ્યક્તિઓને એક ઈશારો, એક એમને સંદેશ આપવા માંગે છે કે હવે જિહાદી પ્રવૃત્તિ બંધ કરી દેશો, નહીં તો કાયદાની સાથે સાથે બજરંગ દળ પણ એમનો હિસાબ કરી દેશે.